કાર્યકર પાર્થ પટેલ દ્વારા નિઃશુલ્ક આયુર્વેદિક ચિકિત્સા શિબિરનું કરાયું આયોજન। પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીની ઉપસ્થિતિમાં યોજાયેલા શિબિરમાં સ્થાનિકોએ લાભ લીધો। વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલા ભાતીજી મહારાજના મંદિરના આંગણે સામાજિક કાર્યકર પાર્થ પટેલ દ્વારા જનસેવા હેતુસર એક નિઃશુલ્ક આયુર્વેદિક ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન ધન્વંતરી સમક્ષ દીપ પ્રગટાવીને શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ ચિકિત્સા શિબિરમાં તરસાલી આયુર્વેદિક દવાખાનાના વૈદ્ય વૃષાલી શાહ દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, તેમજ તેની ટુકડી દ્વારા યોગ વિષયક માહિતી આપીને ઉપસ્થિત લોકોને યોગાસનો કરવામાં આવ્યા હતા। આ શિબિરમાં પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સામાજિક કાર્યકર પાર્થ પટેલ સમયાંતરે તરસાલી, માંજલપુર, મકરપુરા અને માણેજા જેવા વિસ્તારોમાં વિવિધ સ્થળોએ આ પ્રકારના સેવાકીય શિબિરોનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં મોટા પ્રમાણમાં સ્થાનિક નાગરિકો અને સેવાઓનો લાભ લેતા હોય છે। દંતેશ્વર વિસ્તારના મોટાભાગના સ્થાનિકોએ પણ આયુર્વેદિક સેવાનો લાભ લીધો હતો। આ પ્રકારના આરોગ્ય શિબિરો સમાજના આરોગ્ય જાગૃતિ લાવવામાં અને જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ચિકિત્સા સુવિધાઓ પૂરી પાડવામાં મદદરૂપ થતા હોય છે। પાર્થ પટેલ દ્વારા થતી આ નિયમિત સેવા પ્રવૃત્તિઓ સ્થાનિક નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ રહી છે, જે સમુદાયના સ્વાસ્થ્ય ઉત્કર્ષમાં સકારાત્મક યોગદાન આપે છે। જય ધન્વંતરી, હું ડૉક્ટર વૃષાલી શાહ છું। આપણે તરસાલી ગવર્મેન્ટ હોસ્પિટલ તરફથી આજે દંતેશ્વરમાં 9th ઓક્ટોબરના આ કેમ્પ, મેડિકલ કેમ્પ ફ્રી કરવામાં આવેલો છે। આપણે પાર્થભાઈ પટેલ જે છે, હંમેશા એમની સાથે રહીને આપણે આવા બધા મેડિકલ કેમ્પ્સ કરતા હોઈએ છીએ। અહીંયા આપણે આજે જનરલ મેડિકલ કેમ્પ હતો, પણ ગીરિયાટ્રિક પેશન્ટ્સ એટલે કે જે વૃદ્ધ છે એમને ઘણા બધાને સારવાર આપણે આપી છે। અલગ અલગ ટાઈપના રોગવાળા આવેલા હતા, અમુક સ્કિન ડિસીઝીસવાળા હતા, અમુક આર્થરાઇટિસ એટલે જોઈન્ટ પેઇનવાળા હતા, અમુક નોર્મલ ખાંસી, શરદી એવી રીતે બધા અલગ અલગ જોવામાં આવેલા હતા। હવે આપણે જે આયુર્વેદનો મેઇન ધ્યેય છે, મેઇન એમ છે કે સ્વસ્થ્યસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ છે, એટલે કે જે સ્વસ્થ વ્યક્તિ છે એના સ્વાસ્થ્યને જાળવવું અને જે રોગી છે એને રોગમુક્ત કરીને ફરીથી એને સ્વસ્થ બનાવવું, એ જ ઉદ્દેશ્યથી આપણે અલગ અલગ કેમ્પ્સ કરીએ છીએ અને એમાં હંમેશા પાર્થભાઈ આપણો સાથ આપી રહ્યા છે, એટલે એના માટે એમને થેન્ક યુ સો મચ। આપનો પરિચય? હું ડૉક્ટર વૃષાલી શાહ। આજ રોજ દંતેશ્વર વિસ્તારની અંદર જે ભાતુજી મહારાજનું મંદિર છે ત્યાં નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પ આયુષ નિયામક કચેરીના ડૉક્ટર સારિકાબેન જૈન તેમજ ડૉક્ટર વૃષાલીબેન શાહ દ્વારા કરવામાં આવ્યું છે। ચેકઅપ ને નિઃશુલ્ક દવાનું વિતરણ પણ થાય છે। આ પ્રકારના કેમ્પ અમે દરેક વિસ્તારની અંદર માંજલપુર, મકરપુરા, તરસાલી દરેક વિસ્તારની અંદર સમયાંતરે કરતા જ હોઈએ છીએ। આ વખતે અમે દંતેશ્વરમાં કેમ્પ કર્યો છે। આ કેમ્પની અંદર દરેક પ્રકારના રોગનું નિદાન કરવામાં આવે છે, જેમ કે ઘૂંટણનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, સ્ત્રીના રોગ હોય, અત્યારે જે સામાન્ય રોગ થતા હોય છે, તાવ, શરદી, ખાંસી, ડાયાબિટીસ, દરેક પ્રકારના રોગનું અહીંયા નિદાન કરવામાં આવે છે। હરસ મસાની બીમારી, દરેક પ્રકારના રોગનું અહીંયા નિદાન કરવામાં આવે છે, તેમાં દવા આપવામાં આવે છે અને લગભગ અહીંયા 60 થી 70થી વધુ માણસોએ આવીને કેમ્પમાં સેવાનો લાભ લીધેલો છે।